સંત શિરોમણિ સદગુરુદેવ બાપાનો જય. સદગુરુ નિરાંત મહારાજનો જય. પધારેલા હરિગુરુ સંતનો જય. આજરોજ શ્રાવણ વદ માસ ઘનશ્યામપુર મુકામે સંત શ્રી મહેશરામ મહારાજના આંગણે સદગુરુ મહિમા ભોજન ભજન સત્સંગ દૂર દૂરથી આ બધા સંતોને બોલાવ્યા. ધનવાદ છે એની સાચી કમાણીમાંથી એના તનનો મનનો ધનનો સદુપયોગ કર્યો અને તમને બધાને ઘનશ્યામપુર નિવાસી ભક્ત મંડળનો ધન્યવાદ છે. વાસના બધા ભાઈઓ બહેનોનો ધન્યવાદ છે કે બધા સાથ સહકારથી શાંતિથી બેઠા છો. કે ઘણી જગ્યાએ અમે જરી ભજન કરવા બેઠા હોય વાસમાં કોઈ દેખાતું જ ના હોય. અહીં તો બહુ તમારે સહકાર સારો છે, બધા અડી મળી પરસ્પર અને જેના આંગણે અમે બેઠા છીએ એનું આંગણ પણ પવિત્ર થઈ ગયું. ભાગ્ય મળો જે ઘરે સંત પધાર્યા, કરી સુમરણ ભવ સાગર તાર્યા. આવેલા સંતો કો આદર દીજીએ, શરણ પખાડી ચરણામૃત દીજીએ. જેનામાં મોટામાં મોટા ભાગ્ય ઉદય થાય એના ઘેર સંત આવે. સંત આવે, બાવા નહીં. બાવામાં સંતમાં ફરક. આપણે બાવાને સંત કહેવી છીએ કે લાંબી જટા હોય, ભગવા લુગડા હોય, કાન ફડાયેલા હોય, ચીપિયા જોડે હોય, ભભૂતિ લગાવી હોય, એને આપણે સંત કહેવી છીએ. સંતને વેહ ના હોય. સંત સંસારમાં જ હોય, ગ્રસ્ત આશ્રમમાં જ હોય. સંત કોઈથી ભાગે નહીં, જગાડવા આવ્યા છે. આ સમાજને જાગૃત કરવા માટે આવ્યા છે, બગાડવા માટે નહીં. કારણ કે ભક્તિ એવો હોવી જોઈએ કે જેની અંદરથી આપણાને કંઈક પરિણામ મળે, આપણા સમાજની ઉન્નતિ અને ક્રાંતિ થાય, આપણા વિચારોમાં પરિવર્તન આવે. આ સંતનું કાર્ય છે અને દરેક સંતના ભજનો એ દિશા બતાવે છે કે આ માર્ગે હાલો. આપણા પ્રાચીન સંતોએ કીધું ઘડી શાંતિ રાખો. આપણા પ્રાચીન સંતોએ કહ્યું મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ. જાગતા નર સેવીએ તો તને મળે નિરંજન દેવ. હાચા ભગવાનની ઓળખ સદગુરુ કરાવે. હાચો ભગવાન કયો, હાચી માતાજી કહી, હાચો ધર્મ કયો. જે ધર્મ આદિ અનાદિનો હતો છે અને રહેવાનો, એ ધર્મની જાણકારી સંત આપે છે. એ ધર્મનું નામ છે સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો, બીજાનો નહીં. આપણો પોતાનો ધર્મ. ભગવાન કયો કે હે કાશીરામ, આ તારી કાયા કયા ભગવાન ઘડી. એ ભગવાન સાચું. કુદરતથી બનાવેલ બે જાતિ, સ્ત્રી અને પુરુષ, અને આ બે જાતિની અંદર જે પાવર બોલી રહ્યો છે એ અજરમર અવિનાશી આત્મા છે. એ આત્માને ઓળખવાનું દરેક સંતોએ સૂચન કર્યું છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. આ તારી ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો એક નાનું એવું પદ છે, ભજન છે, બધાને ફાવે તો ઝીલાવજો. એના ઉપર થોડીક ચર્ચા કરવી. સંત શું માર્ગદર્શન આપે છે અને આપણે કયા માર્ગે જાવી છીએ. બોલો સદગુરુ મહારાજનો જય. સંગીતનો થોડો સાથ આપજો, ઝીલણીઓ છે. હે ધાતુની ધન નથી દેતી હો વીરા મારા, ધાતુની ધન નથી દેતી. ધાતુની ધન નથી દેતી હો વીરા મારા, ધાતુની ધન નથી દેતી. મળે
ધ્યાન નથી દેતી દૂધા ભરે ભેંસ હેતી હોરિયા મારા ઘાટને ધ્યાન નથી દેતી મારા ઘાટને ધ્યાન નથી દેતી સંતો કહે છે ધાતુને ધ્યાન નથી દેતી અહીં ગમે એવડી ગાય બનાવી હોય અમારા જશોદાનગરમાં મારા ભક્તો છે એના ઘર આગળ ગાય બનાવેલી છે મોટી પથ્થરની આજ અમે જોડે ઉભા રહ્યા આમને કીધું આમ દો તો દૂધ નીકળે છે અંગૂઠા ભાગી ગયા પણ દૂધ નીકળ્યું શું કામ પથ્થરની હતી સાચી નથી પછી કાચનો પૂરો લઈને આમને કીધું ખવડાવો તો ખાય છે ત્યારે નથી ખાતી પણ આ દેખાય છે શું કે ગાય પણ સાચી એ પથ્થરની છે જે પથ્થર છે એમાંથી ગાય કેને બનાવી માણસોએ હવે એ બનાવનાર મોટો કે એ ગાય મોટી બનાવનાર મોટો છે એ ગમે એવડો પથ્થર હોય એમાંથી મૂર્તિ કેને બનાવી માણસોએ ઘડી કીને અને હળવદ જેવું ગામ હોય એમાંથી પ્રાણ પ્રતિષ્ઠા કેને કરી બ્રાહ્મણ હોય કે અમે હારા હારી પ્રાણ પ્રતિષ્ઠા જાણવી છે હળવદના બાવણ બોલાવો કે ચાચા મંત્ર જાણતો હોય ઈ આઈ પાછો પ્રાણ પ્રતિષ્ઠા કેને કરી માણસોએ પછી બિહારી કીને થાળ કેને ધરાયો ચાપટી કોણ જીવ તો એને શું કર્યું જો આપણે આ ભગવાનના બાને ક્યાંક ભૂલા પડ્યા છીએ આ પંડિતો પુરોહિતો બ્રાહ્મણો ધર્મગુરુએ આપણાને ઊંધી પકડી પકડાઈ દીધી છે સાચા ભગવાનને ભૂલવાડી દીધો છે શું કામ કે આ એટલે આગળ ના આવવા જોઈએ જો આ સાચું જ્ઞાન જાણી જશે તો અમારાથી આગળ નીકળી જશે સમજાય છે ને હું કહું એટલે આપણે જે વસ્તુ પકડી છે એ સત્ય નથી એવો ભગવાન હોય નહીં ધાતુની ધ્યાન નથી દેતી વીરા મારા ધાતુની ધ્યાન નથી દેતી દૂધ મળે છે ગાય ભેંસ દેતી સાચી ગાય અને સાચી ભેંસ હોય જીવતી જાગતી અને એ દૂધણી હોવી જોઈએ ઊંઘી જેલી નહીં નક્કી કશું ના આપે ગમે એટલું ખવડાવો એ જ્ઞાન હીણા ગુરુ કદી ના કીજીએ નક્કી નરકે લઈ જાય કહે પ્રીતમ બ્રહ્મ બેઠા બેઠતા ભવ રોગ સમૂળો જાય આ રોગ આપણા મનમાં લાગેલો છે છઠ્ઠી કુકી ત્યારનો ભવરોગ આ રોગની ઔષધિ છે સત્સંગ બીજા કોઈ ઉપાય મટે એમ નથી આવા કોઈ સદગુરુ આપણને મળે અને સાચા ભગવાનની ઓળખ કરાવે કે આ જે તારો બનાવેલો ભગવાન છે એ સત્ય નથી આપણે કોઈ દિવસ ભગવાનને બનાવી શકવી નહીં આપણી તાકાત જ નથી જેને આપણાને બનાવ્યા છે એને આપણે કેમ બનાવીએ એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું કે માનવ મને માનવ જેવો બનાવે મારી સઘળી પ્રભુતા લજાવે જન્મ મરણ થી હું મુક્ત છું તોય મારો જન્મ કરાવે ભોગ કદી મને લાગે નહીં તો મોટા મોટા થાળ ધરાવે માનવ મને માનવ જેવો બનાવે મારી સઘળી પ્રભુતા લજાવે એટલે આપણે આ ભૂલા પડ્યા છીએ ભક્તિના બાને ક્યાં સદગુરુ આપણાને સીધો રાહ બતાવે છે કે આ બધું છોડો સાચો ભગવાન છે એ પાંચ તત્વનો દેહ એ આપણું મંદિર છે કાયારોપી આ મંદિરિયામાં આ બોલણહાર છે એ સાચો ભગવાન છે આ બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની ના આંધળો આખો જાય ભૂતે હવે જીઆઈ પાછા આવવાના નથી જીઆઈ કોઈથી કોઈ પાછું ના આવે દેવ હોય દાનવ હોય માનવ હોય કે ભગવાન હોય કે સંત હોય કે ગુરુ હોય હવે રણુજે જાઓ તો રામોપીર બોલે દ્વારકામાં જાઓ તો કૃષ્ણ જવાબ આપે અયોધ્યામાં જાઓ તો રામ જવાબ આપે અને આ મસ્જિદોમાં જાવ એટલે કબર આગળ માથા પસાડો બેઠો થાય એટલે કબીરે કીધું કે બેઠો એ બોલ્યો નહીં
ઉભાઈ કીધું નહીં આય, હું તો એ હડબડ્યો નહીં, કબીર કે હું કેને લાગુ પાય. એટલે આ તો બધા જતા રહ્યા, એકથી હતા. હવે કોઈ જાગૃત સદગુરુ મળે તો આપણાને એ જ્ઞાન આપે પાછું. હાલ જયદેવ બાપા જતા રહ્યા, હવે જ્ઞાન આપવા આવે નહીં. ઈ હતા તેથી હાચું પ્રગટ હતા, પ્રગટની બલિહારી છે. હવે જયદેવ બાપાના નામની ધૂનો બોલાવો કે અહીંયા માથા પછાડો તો સમાધિમાંથી બેઠા થાય નહીં. પણ ધર્મગુરુઓએ, બ્રાહ્મણોએ, પંડિતોએ એવી કથાઓ લખી છે, પરસાની વાતો કરી છે, એમાં આપણે અંજાઈ ગયા છીએ. હવે કોઈ બેઠું થાય એવું છે નહીં. અહીંથી ધજાયું લઈને ગમે એટલા રણુજા દોડો તો એ હામો આવવાનો નથી. દ્વારકા જાવ તો એ હામો આવવાનો નથી. આફ્રિકા જયદેવ બાપાની સમાધિએ જાવ તો એ હવે બેઠા થવાના નથી. હાલ જે જાગૃત આવા સદગુરુ હોય એને સેવી લ્યો તો સાચું જ્ઞાન આપે. દૂધ મળે છે ગાય ભેંસ બેથી, વીરા મારા ધાતુની ભેટ નથી દેતી. ધાતુની ભેન નથી દેતી, ઓ વીરા મારા ધાતુની ભેન નથી દેતી. ધાતુની ભેન નથી દેતી, ઓ વીરા મારા ધાતુની ભેન નથી દેતી. પથ્થરને મોરને પડદામાં ઘાલે, પથ્થરને મૂર્તિને પડદામાં ઘાલે, પથ્થરને મોરને પડદામાં ઘાલે. પથ્થરને મૂર્તિને પડદામાં ઘાલે. હાથે નાન નથી લેતી. પથ્થરોની મૂર્તિના પડદામાં ખાલી, હાથે અનાજ નથી લેતી. પૂજારી એને લુગડા પહેરાવે ને કે ઉઘાડી બેસી રહેતી. હાચી માં કઈ આપણી કુળદેવી, આપણી કુળદેવી કઈ આપણે ભૂલી ગયા છીએ અને આપણે ગોખલા વાળીને માનીને બેઠા છીએ. આપણે ક્યાં જશું? અહીંથી અંબાજી ધજાયું લઈને દોડશે. આ ભાદરવો મહિનો આવે છે. બોલ મારી અંબે જય જય અંબે. ઘરની માને તો ગણતો જ ના હોય. આ ભારતની અંદર કેટલા બધા વૃદ્ધાશ્રમ છે. શું કામ? કે એકને સાચું માતાની ખબર નથી અને એને સાચું જ્ઞાન આપવા વાળા એક ગુરુ મળ્યા નથી. ઘરને મંદિર બનાવો, મંદિરમાં શું કરવા જવું છે? મંદિરના દેવ તો બોલતા નથી, ચાલતા નથી, સિદ્ધને શીશ નમાવો. મંદિરમાં શું કરવા જવું છે? મંદિરના દેવ ખાતા નથી, પીતા નથી, સિદ્ધને થાળ ધરાવો. મંદિરમાં શું કરવા જવું છે? તો સાચી કુળદેવી આપણી જગત જનની જનન દેવા વાળી જનેતા છે. અને ભગવાન શંકરનું જો સ્વરૂપ હોય તો આપણા ઘરમાં આપણા પિતાજી છે. માતા બેટા ના જાઓ ગંગા, પિતા બેટા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલન ભણે ધર્મીઓ એ નારી વડવાંગોળ થાય. આ કોઈ ચાર વેદમાં ના લખે બ્રાહ્મણો આવું લખીને ધંધા બંધ થઈ જાય. આ આપણા સંતો કઈ જીયા છે, બ્રાહ્મણો નહીં. આપણે બ્રાહ્મણોનું કીધું કરવી છે એટલે દુઃખી થાય છે. સાચા ધર્મની ખબર નથી તો ઈ પૂજારી અને લુગડા પહેરાવે કે એમના ઉઘાડી બેસી રહે. એક જગ્યાએ મંદિરમાં ખાતર પડ્યું. ખાતર પડ્યું એટલે ભગવાનની મૂર્તિઓ, માતાજીની બધું ચોર લઈ ગયા. પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી તોય
નકે તો બેઠી થઈને મારે ને જો તો આસુક નહીં પણ એ કઈ બોલે નહીં, બધું વારી ચોરી ચોર લઈ ગયા. પણ એ સમયે એક પુત્રી પાડી હોય તો ગરવા દે ઘરમાં. આ એક પુત્રી પાડી હોય ડોબર મેં આ એરિયાની ચોકી કરે, કોઈ અંદર ગરવા ના દે. અને આ કોઈ ફળેલો બિહારી હોય લીમડા નીચે એ કોઈનું રક્ષણ કરે? ગમે ફળેલું બિહારી હોય તમે ભગવાન માની કોઈનું રક્ષણ કરે? એનું ના કરે, કરે એનું ના કરે, તમારું ના કરે. એક પુત્રી પાડી હોય ડોબર મેં આરામ હારી આખા વાળનું રક્ષણ કરે. નક્કીના વેગલા ઉતારવા આયા એટલે મેકરણે કીધું, હું નથી કહેતો. કુળદેવ છે પુત્રી ભલી જટ દઈ જગાડે, ઓલી બેઠી દેવ બોલે નહીં, ઓલી ભરી પગાડે. હું નથી કહેતો, સંતો કે છે. હું જે કઈ કહું સંત મત હોય, મત ધડક વાત ના હોય. પણ આપણાને થોડું કડવું લાગે કે બાપુ આવું શું કે છે, નાસ્તિક લાગે છે. જેટલા જેટલા એ સાચું કીધું છે ને એને આ દુનિયાએ કોઈને ખીલા ઠોક્યા, કોઈને ઝેર આપ્યું. કૃષ્ણ પરમાત્માને પારધીના બાણે મરાવવું પડ્યું. જો સાચું કીધું એટલે કૃષ્ણ પ્રભુને ઠરવા દીધા નહીં કોઈએ ઠેકાણે. અત્યારે ગોપી સુંદર ને ઘેરો લઈને બધા કૃષ્ણની માળાઓ તાણે. શ્રાવણ મહિનો છે એ હતા ત્યારે તો હેરાન કરીને મૂકી દીધા. શું કામ? સાચું કીધું. કૃષ્ણ પરમાત્માએ કીધું, હે અર્જુન તું તારા આત્માની ઓળખ કરી લે, બીજા કોઈની નહીં. આવું ગીતા કહે છે. તો આપણે એ કૃષ્ણ ભગવાન 5,500 વર્ષ થઈ ગયા, એ વખતે કોઈ નતું સમજ્યું તમે કોણ સમજવાનું છે. એટલે સદગુરુની જરૂર છે. તો આવા કોઈ ભગવાન આપણે કામમાં આવે નહીં. સાચો ભગવાન એ નિરંજન નિરાકાર છે. આ ચામડાની આંખે ના દેખાય. હે અર્જુન, આ ચર્મ ચક્ષુએ મારા દર્શન તને નહીં થાય. આ ચામડાની આંખથી જેટલું દેખાય છે એ બધું રૂપ છે, એ સત્ય નથી. કોઈ 4 હાથ વાળું હોય, 10 હાથ વાળું હોય, ભાલા વાળું હોય, તીક્ષું મૂળ આ ચામડાની આંખે જેટલું દેખાય છે એ રૂપ છે, સત્ય નથી. ભગવાન આ ચામડાની આંખે ના દેખાય. સદગુરુ મહારાજ આ ત્રીજું લોચન ખોલે છે. આ કંકુને ચોખા ટીમાય લગાવવામાં આવે છે અને જ્ઞાન દ્રષ્ટિ આપે. એટલે સદગુરુ મહારાજની તેમાં જરૂર છે આપણે. બાકી ઓલી ભક્તિ કરી કરી તિલક કરતા 53 દિયા, જપ મારાના નાકા દિયા, કથા સાંભળી ફૂટ્યા કાન, અખા તોયના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખાને એવી ટેવ, પથરા એટલા પૂછે દેવ, જળ દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. અખા આ બધું ઉત્પાદ છે, ઘણા પરમેશ્વરી ક્યાંની વાત. જો ભજન આ કહેવા માંગે છે, આપણે હરિગુરુ સંતોને તેડાયા છે, ભાગ્ય પડો જે ઘરે સંત પધાર્યા. શું કામ? સંત એની વાણી સત્સંગ દ્વારા આ બધા આવરણો છોડાવે છે. ભક્તિમાં બીજું કાંઈ કરવાનું નથી, પણ જે આવરણો ચડી ગયા છે આપણા મન ઉપર અને જે માની લીધું છે એ બધું છોડવાનું છે. સદગુરુ છોડાવે છે, આ સત્ય નથી. આ તું છોડી દે. તો 5 દિનો હતો ત્યારે કોણ હતો ખબર નથી કે મારું નામ શું. કોકે આપી દીધું તારું નામ મગન, પછી આપી દીધું કે તું હરિજન, તું પટેલ, તું બ્રાહ્મણ, તું કોળી, તું કણબી, તું હઈ, તું સુતાર. માની લીધું કે હું આ છું. ધીરે 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 અંદર ગ્રહ પનોતી શુકન અપશુકન મેલા દેવી દેવલા બધું નાખી દીધું. આપણે એમાં માનવી છે. ભૂત પલેટ નાખી દીધા, અનેક જાતની વિધિઓ નાખી દીધી, અનેક જાતનું અંદર ધર્મ સંપ્રદાય નાખી દીધા. આ બધું ચડી ગયા. એમાં ટકી ગયો હીરો. હીરો ખોવાણો મારો આ કચરામાં, 5-25 ના ઝઘડામાં. આત્મા રૂપી હીરો છે એ સ્વયં પ્રકાશી છે. એની તારે ઓળખ કરવી હોય તો સાચા સદગુરુના શરણે જઈ ધ્રુવ જેમ છે એમાં જ્ઞાન સમજી લે. બીજું કાંઈ કરવું નથી. સદગુરુ માળા નથી પહેરાવતા, કંઠી નથી બાંધતા, બાવા નથી બનાવતા, નડિયું વધારવાનું નથી કહેતા, ડુંગળીનું લમણ બંધ કરવાનું નથી કહેતા. ખાલી આવરણો છોડવા છે, બીજું કાંઈ કરવું નથી. તો ભક્તિ આને કીધી છે.
ઓલી ભક્તિ નથી, એક ભક્તિ છે બહારમુખ ભક્તિ. આ જગત વાળાને ગમે. બહારમુખ ભક્તિ કેને કહેવાય? લુગડા રંગવા, દાઢીઓ વધારવી, હરે રામ હરે કૃષ્ણ ના સાપકલા મારવા, ધૂનું બેહાડવી, ચાર ધામની જાત્રા કરવી, ગંગા જમનામાં ડૂબકીઓ ખાવી, રોજ નત ઉઠીને મંદિરે જાવું, બધા કે ભગત છે. આવું છે ને? પણ આ બહારમુખ ભક્તિ છે, લોકપ્રિય ભક્તિ છે. અને એક ભક્તિ છે અંતર્મુખ. લોકોને રાજી નથી કરવા, પોતાના અંતરને, પોતાના આત્માની ઓળખ કરવી છે, પરમાત્માને રાજી કરવો છે. એનાથી આપણું કલ્યાણ છે. બાકી ઓલી ભક્તિથી કાંઈ આવે નહીં. તેમાં કીધું કે નાની છોકરે ઢીંગલે રમે છે, નાની છોકરે ઢીંગલે રમે છે, ભરોસે નથી ભરોસે નથી બેસી રહેતી. નાની છોકરી હોય ત્યાં સુધી ઢીંગી પોતીએ રમે. નાની છે આવી ત્યાં સુધી ઢીંગલી પોતીએ એને રમવા દેવાય. થોડીક મોટી થાય, કન્યાની દશા આવે, પછી એના માંગા આવે, પછી એના લગ્ન થાય, અને લગ્ન થાય પછી હાચો વર મળી જાય, પછી ઢીંગી પોતિયાની રમત છૂટી જાય. અને પછી એ જો ઢીંગી પોતિયા લઈને હારે જાય, બચકામાં લઈને તોલ રાખે, ઘર ભેગી કરે, છૂટાછેડા કરે, ભાઈ આ તું નાની નથી, હવે ઢીંગી પોતિયા ના રમાય. આપણી કેટલી ઉંમર થઈ? કોઈની 50, કોઈની 55, કોઈની 60, હજી ઢીંગી પોતિયા રમે છે. હજી ઢીંગલી પોતિયા જ રમે છે બધા. આજે ભગવાનની ખબર નથી. મીરા કે એવા વરને વરીને હું શું કરું? આ જન્મે ને કાલ મરી જાય. હું તો વરુ ગિરધર ગોપાલ ને મારો સુડલો અખંડ રહી જાય. મીરા એવા ઢીંગી પોતીએ રમતી હતી. નાના બાલકૃષ્ણ બનાવે, ઢીંગી પોતીએ રમે. એક દી ભગવાનને નવડાવવા જઈને ડૂબી ગયા ભગવાન. મીરા રોવા માંડી કે મારો ભગવાન ડૂબી ગયો. સંત રવિદાસ બાબા બહાડી ગયા કે મીરા કેમ રોવેશ? કે મારો ભગવાન ડૂબી ગયો. કે તારો ભગવાન કેવો હતો? પથ્થરનો, માટીનો, સોનાનો, ચાંદીનો? મીરાએ પથ્થર બતાવ્યો કે પથ્થરનો. રવિદાસ બાપાએ પથ્થર ઉપાડ્યો કે જો મીરા, આનો જ હતો ને તારો ભગવાન. પાણીમાં મૂક્યો, તળિયે બેસી ગયો. જો મીરા, જે પોતે ડૂબે એ બીજાને શું તારે? ભગવાન કોઈ દી ડૂબે નહીં. સાચો ભગવાન જોવો છે મીરા? મીરા ત્યાર થઈ ગઈ કે એટલા હાટું તો હું ભક્તિ કરું છું. આપણે મંદિરમાં શું કામ જાવી છીએ એ ખબર નથી. આપણી માંગણીઓમાં સહી કરાવવા જાવી છીએ. એ ભગવાન મારું સારું કરજે, મારો રોગ મટાડજે, મને લોટરી લગાડજે, આટલા હાટું જવી. ભગવાનની પડી નથી. અહીંયા સહી કરાવવા જાવી. અંદર જાય એ ભિખારી છે, બહાર નાના ભિખારી છે, અંદર મોટા ભિખારી. ભગવાન એક ભગવાન હાટું જતા નથી. જો ભગવાન હાટું જતા હોય તો તરત આવા સંતોનું જ્ઞાન એને લાગુ પડી જાય અને એને ખ્યાલ આવે. આવા નાના છોકરાને આપણે બાલ મંદિરમાં મૂકવી છીએ. KG 1, KG 2, પછી પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ. શું કામ બદલાવતા રહેવી છે? એમાં આપણાને ખબર પડે છે કે ઈમાનીમાં ના રખાય બાલ મંદિરમાં. આગળ એનો વિકાસ કરવાનો છે એટલે. અને ઈમાનીમાં રહે તો ઢગાનો ઢ થાય તો એનો જીવનનો વિકાસ થાય. તરત આપણે ઉઠાઈ લેવી છે અને કેટલી કાળજી રાખવી છે કે જો નપાસ ના થતો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ધોરણ
પ્રાથમિક પૂરી થઈ આપણે એને કોલેજમાં મૂકવી, ડિગ્રી, માસ્ટર ડિગ્રી, વકીલ, ડોક્ટર, એન્જિનિયર બનાવી છે. કેમ એમાં ના રાખ્યા? એ આપણાને ખ્યાલ આવે છે. ભગવાનની બાબતમાં, ભક્તિની બાબતમાં જ્યાં બેઠા ત્યાં બેઠા, જે પકડ્યું છોડતા જ નથી. બાપ દાદાએ પકડાયું છે, એ આ તાર બાપા એ પૂછતા આયા. એક ગામમાં લગ્ન થયા અને અહીંયા બે હાંફેલા વાળા ઉભા રાખ્યા. એ ગામમાં હડકાયા કૂતરા થયા હતા. શું થયું હતું? હડકાયા કૂતરા. અને આવો મોટો મંડપ, બે હાંફેલા વાળા, ઓલા કૂતરા અંદર ગરવાના જોઈ. એટલે એ ચિત્ર જોયું, પરંપરા ચાલુ થઈ. બીજા કામવાળાએ બે હાંફેલા ઉભા કર્યા, બે હાંફેલા વાળા મંડપની આગળ. ત્રીજા કામવાળાએ આવું 10 વર્ષ પરંપરા હાલી. એમાં ચેતન પુરુષે પૂછ્યું કે હાંફેલા વાળા કેમ ઉભા રાખો મંડપ આગળ? એ કે ખબર નથી, અમારો રિવાજ છે આવો, આગળથી હાલતું આવ્યું છે. પણ કે આવ્યું ક્યાંથી આ હાંફેલા પકડવાનું? આ રિવાજ, આવું બધું વિધિ કેને બતાવી? ગોતતા 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 ઊંડાણમાં જતા ગયા. બાપ દાદાનું ગોતતા ગોતતા ઊંડે એક ગામમાં ગયા, ઘનશ્યામપુર જેવા. અને અહીંયા મૂળ મળ્યું કે બાપુ અમારા ગામમાં લગાયા કૂતરા થયા. સાચું કહું? એટલે એ કૂતરા જામૈયાને કરડી ના જાય ને એટલે હાંફેલા ઉભા રાખ્યા હતા. જોયું ને? આમ છે આ બધા લઠ્ઠા બધા પકડી લીધા છે. સમજ્યા? નડ્યું ખસ્યું આવું ગામડું ને કૂતરું બસ્યું. થયો ચોર બકવર, કોક કે નદી ઠોચર. ઓલો કે 1 હતો, કે આમ જ્યા, ઓલો કે 4 હતા, ઓલો કે 5 હતા. ગામમાં દેકારો બોલાણો હવારે. ઓહો, આટલા બધા ચોર આયા ઘનશ્યામપુરમાં. આ બધા આમના ઘરે આગળ જતા જતા કે કોના ઘરેથી નડ્યું ખસ્યું કૂતરું પસ્યું? કે ભાઈ અમારા મહેશરામના ઘરેથી. હે, તમારા ઘરે ચોર આવ્યા હતા? ના, કે ઓલું નડ્યું છે ને ખબર ગયું હતું, એમાં કૂતરું ફસ્યું, એમાં થયો ચોર બકોર. આમના જેવા કે અમે દીઠો ચોર, કે આમ ગયો. ઓલો કે 1 હતો, ઓલો કે 2 હતા. આમ નામાં આપણા લઠ્ઠા પકડી લીધા છે, છોડવા તૈયાર નથી. દેવી દેવલા, ભૂત પલિત, પિતૃ, ગ્રહ દેવતા, શુકન અપશુકન, વાર કવાર, કેટલી વિધિ, કેટલા ભગવાન આપણી ઉપર ચડી બેઠા છે, કઈ હુજવા દેતા નથી. સદગુરુ આ બધામાંથી બહાર કાઢે છે. ભગવાન બુદ્ધ કે તારી અંદર પડેલી શક્તિને તું જગાડ, તારો દીપક તું થા, તારું ભલું કોઈ નહીં કરે. અને આ તારી કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, એ પરોય તું રહેતો નહીં. અપ્ત દીપો ભવ, ભગવાન બુદ્ધ કે છે. એમ સદગુરુ તમને તમારી ભીતરની જ્યોતિ જગાડી દે છે. એક દીવો બળે છે, કમ્પ્લીટ પ્રગટેલો છે. આ બધી જ્યોતિ બુઝાઈ ગયેલી છે. આ બધી જ્યોતિને પ્રગટ થવું હોય તો આ મૂળ દીવાનું ધ્યાન કરવાથી પ્રગટ થાય? સ્મરણ કરવાથી? તો ઘણા સ્મરણ કરે છે. ગુણગાન ગાવાથી? તો ઘણા આખી જિંદગી ગુણગાન જ ગાય છે. તો શું કરવું પડે? નજીક આવવું પડે. નજીક આવતા આવતા ભોડું અડે, જ્યોત છલાંગ મારે, 1001 દીવા પ્રગટ થઈ જાય. પછી બધા હરકત ને કે નાના મોટી. એમ સદગુરુ આવો જ્ઞાનનો દીપક પ્રગટાઈ દેશે બધાયમાં. પછી અજવાળું ગુરુ તમ આયાને મારે અજવાળું. ભીમ બેટા ને આ તોડું ભૂમણાનું તાળું. બધાએ કીધું 17 ગુરુ કરાયા, તને અજવાળું નાખ્યું ના ઘડીકમાં તારા ગુરુએ તને શું આપ્યું? કે મારા ગુરુએ કોઈ મંત્ર નથી આપ્યો, કોઈ આરાધ નથી આપ્યો, કોઈ વિધિ નથી આપી. વણ લીએ લી, લીટું નહીં. વણ અખરે અખર, એકય અક્ષર નહીં, 100 અક્ષરે નહીં, 4 અક્ષરે નહીં. જીવનને ભીમ ભેટા રાતનો કરી દીધો દી તરફ જ. આવું સદગુરુ અજવાળું ભીતરમાં કરી દેશે અને અજ્ઞાન રૂપે અંધારું બધું ભાગી જાય છે. નાની છોડી ઢીંગલે રમે છે, એને પછી બચકામાં બાંધીને નથી લઈ જતી. એમ સદગુરુ ચરણે ગયા પછી સાધક છે એની સુરતાનું કનેક્શન અવિનાશી પુરુષ હારે થાય છે. અવિનાશી કે જેનો કોઈ કાળે નાશ થતો નથી. અહીંયા કનેક્શનનો અનુસંધાન ગુરુ મહારાજ કરે છે. ડાયરેક્ટ સુરતાના લગ્ન કરવાના છે. ઓલા લગ્ન છે દીકરા દીકરીના, ઈ સંસાર ચલાવવા માટે. એ હાચા નથી, એ તો મરી જવાનું છે બધું. હાચા લગ્ન તો શબદ અને સુરતાના છે. ઈ લગ્ન સદગુરુ કરાવે છે.
અને એક જ રાતમાં હાથો બેસી જાય છે, પાછી વાર લાગતી નથી. પણ આમાં થાય છે કેવું, ઘણા નકરા શાસ્ત્રો વાંચી લીધા હોય કે મને બધી ખબર છે, મને બધી ખબર છે. 4-5 મૂર્ખા ભેગા મળે રે, 4-5 મૂર્ખા ભેગા મળે રે, પાણીમાં ગાલી રેતી રે, પાણીમાં ગાલી રેતી રે, માથા કોટા કરીને મરે ગયા મૂર્ખા, માથા કોટા કરીને મરી ગયા મૂર્ખા, પેલનાની કરો રતી રે, નાની કરોરાતી. 4-5 મૂર્ખા ભેગા થયા, આવું શાસ્ત્રો વાંચી વાંચીને, અને ભગવાનને શાસ્ત્રોમાંથી ગોતે છે. મળે? કોઈ દી ના મળે. ગમે એટલા શાસ્ત્રો તમે વાંચો, તમને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય, આત્માની ઓળખ નહીં થાય. મને ગમે એટલી સાધના કરશો તોય તમને તમારી ઓળખ નહીં થાય. આ બધું તમે તમારા મનથી કરો છો, એટલે જ્યાં સુધી તમે મનથી કરવા જશો ત્યાં સુધી કાંઈ મેળ આવે એવો નથી. એક પંડિત હતો, દરિયા કિનારે બેઠો બેઠો દરિયાનો તાગ માપતો હતો, કેટલો ઊંડો છે એમાં ભાઈ. એ તો જે અંદર પડ્યો હોય એને ખબર પડે કેટલો ઊંડો છે, એ પુસ્તકમાં આવે નહીં. એમ આ જ્ઞાન એવું છે, પુસ્તકમાં આવતું નથી. વેદ થકે, વાણી થકે, થકે શંકર ને સહેજ, ગીતા કોઝા ગમની વામેર સદગુરુ કા ઉપદેશ. બધા શાસ્ત્રો બાદ કરીને સદગુરુ મહારાજ ઉપદેશ આપે છે. અને જેટલા બી શાસ્ત્રો છે એ પંડિતો, પુરોહિતો અને બ્રાહ્મણોના બનાવેલા છે. એની ઉપર એવું ષડયંત્ર કરેલું છે કે આપણી ઈતર કોમને ગુલામ બનાવવામાં આવી છે. એમાં સાચું જ્ઞાન નથી, એમાં તમને ગુલામી જ આપી છે. અને આપણા પ્રાચીન સંતોએ આ આત્મતત્વની ઓળખ કરી કે આ કાયામાં બોલે હું કોણ છું, આ કાયામાં આવ્યો ક્યાંથી, કાયા પડી જશે પછી મારે જવાનું ક્યાં, આ નક્કીપણું કર્યું, અનુભૂતિ કરી. એટલે આ સદગુરુનો માર્ગ આદિ અનાદિનો છે. અને ધર્મગુરુ છે એ પકડાવે, સદગુરુ છોડાવે. એટલે 4-5 મૂર્ખા ભેગા મરીને ઘાણીમાં ઘાલી રેતી, માથાકૂટ કરીને મરી ગયા મૂર્ખા, તેલના નીકળ્યું રતી. એક ભાઈ કે હું 6 અખર કે 50 વર્ષથી જપું છું. કીધું કોઈ દી ઉગાવા થયો કે નહીં? કોઈ દી થયો નહીં. શા માટે સમરણ સાધવું, શા માટે જપવા અજંપા જાપ, જયદેવ કે એવું જાળવું જેથી ઓળખાય પોતાનું આપ. પોતાની ઓળખ થઈ જાય એવું જ્ઞાન હોવું જોઈએ. અને વાયદાની ભક્તિ ના હોય, ના કરીએ ભક્તિ વાયદાની, પહેલા ના કરીએ ભક્તિ વાયદાની. રોકડું લેવું ને રોકડું દેવું, તરત ઉઘાડ કરી નાખે એવો સદગુરુ હોવો જોઈએ. પણ આ જગતને નથી ગમતું. જગતને કેવું ગમે છે ખબર છે કે નાગ પાંચમ આવે ત્યારે ભૂતે નાગ કાઢે, નાગ પાંચમ આવે ત્યારે ભૂતે નાગ કાઢે. અસરે નાયનો એથી રે, અસરે નયનો એથી રે, સાપો નાગ જ્યારે સન્મુખ આવે, સાચો નાગ જ્યારે સન્મુખ આવે, ભૂત મારે છે એથી રે, બીજ મારે છે એથી રે. હમણાં જઈ અમારા ગામડામાં મારી બા નાગ પાંચમ કરતા, એટલે ફોટા નતા એ વખતે નાગના ઘણો. આ ફોટા તો હમણાં નીકળ્યા, એટલે દિવાલ ઉપર ચિત્રે. મેં કીધું બા શું કરો છો? કે નાગ ચિત્રું છું, આજ નાગ પાંચમ છે. કીધું એક દી હાચો કોબરા નીકળો, તે ધોકો લઈને દોડ્યા. મેં કીધું આ શું કરો છો? અરે કે હાથ મારી નાખે કે. તો કીધું આ પૂજા કીની કરો છો? જડ નહીં, ઓલે ચેતન આવે છે એને ધોકો લઈને ધમકાવે છે. આસુ નાગ આવે તો શું કરે? ધોકો લઈને ધમકાવે, મારી નાખે.
અને ઓલા ખોટાની પૂજા કરે. નાગપાચનમાંથી બધા હિંમત કરે છે ને, હે? અને હાચો નાગ નીકળ્યો હોય મારી નાખે, એક ડંખ મારે કોબરા ઉપર રામ બોલો ભાઈ રામ. એક ભાઈ કે મને કે માવતર મળો કે ગોગા જેવા મળજો. એટલે તારે આવા જોતા ભલે મને આયા નથી ગમતા, જીવતા જાગતા માવતર મળો કે ગોગા જેવા મળજો. ભલા માણા આવા મસ્ત મનુષ્યનો જન્મ મળ્યો છે અને આવા મીઠા મધુરા માવતર મળ્યા છે, હજી તારે આવા ઝેરી માવતર જોતા છે, ભોગો બનવું છે? એમાંથી તો તું આવ્યો ઘણા જન્મથી ગોથા ખાતો આવ્યો જીવ દુખિયારો. આ ભવસાગરની ભૂલવણીમાં તે સતગુરુના ધાર્યો તારો ક્યાંથી મટે ઘોર અંધારો. પાછું ગોગામ જાવું હોય તો ગોગાને પૂછજે, બોલો કે માવતર મળો કે મેલડી જેવા મળજો. આ ઈ નથી ગમતી બે હાથ વારી, તને મોટો કર્યો, પાડી પૂછીને ખાતા પીતા શીખડાયું, ભણાયો ગણાયો, વકીલ ડોક્ટર એન્જિનિયર બનાવ્યો, એનો ગુણ ભૂલી ગયો. અને હજી એવા ગીત ગાશ કે માવતર મળો મેલડી જેવા મળજો. એને તારું શું ભલું કર્યું છે? તારું એક કામ કર્યું હોય કે પાછું કે દારૂ પીતો રે દારૂ પીતો, મેલડીએ દારૂ પીતો. હવે આ બધાને દારૂડિયા બનાવવાના ધંધા નથી, હે? આ બધું આપણાને અવરા રવાડે ચડાયું છે, ઊંધા રવાડે ભક્તિ આખી. આ સંત આવીને આપણાને સમજાવે છે. આ કોઈ બામણ બાવા તમને આ વાત નહીં કરે, એ તો એમના લોગી વાત કરશે. અહીંયા આ બધા મહાપુરુષો આયા છે, એ ક્યાંય દૂર દૂરથી આયા છે, નિસ્વાર્થ ભાવે આયા છે. એ કોઈ તમને લઠ્ઠા પકડાવા નથી આયા, પણ સાચી વાત કરવા આયા છે. આ તમામ બેઠા ઈ પણ આપણાને શું દેખાય કે આ તો આપણા જેવા છે. એટલે આ સંત તમારા જેવા જ હોય કે નોખા ના હોય? કહે પ્રીતમ ઓળખો અણસારે હરિના જન હરી, કે નોખા હોય? સંતને કઈ સિંગડા ના હોય, તમારા જેવા જ હોય, તમારા ભેગા જ રહેતા હોય, પણ પારખ દ્રષ્ટિ આપણી જોડે નથી. એટલે આપણે ભૂલા પડવી છે. સંતને મંદિર અને આશ્રમોની જરૂર નથી, સંતને કાંઈ જોતું નથી. એ તો આ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે કે આ બધા જીવો અંધકારમાં ફસાણા છે અજ્ઞાન રૂપી. એ અજ્ઞાન છોડાવીને એને સત્યની મંજિલ તરફ લઈ જાવો. સત્યથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અને સત્યની મંજિલે પહોંચવા માટે આડું આવતું અસત્ય બધું બાદ કરવું પડે. મારે જો અહીં આવવું હોય તો મારું અમદાવાદ છોડી દેવું પડે, તો જ હું ઘનશ્યામપુરમાં આવી શકું. એમ આપણે સત્યની મંજિલે જવું હોય, આત્માની ઓળખ કરવી હોય તો સદગુરુ કહેશે કે ઉપરથી નાખેલ બધું તું છોડ, તો તને આત્માની ઓળખ થશે, બાકી થશે નહીં. આપણા રામાપીર બાપા કહે છે કાલથી નોરતા ચાલુ થાય કે આત્માને ઓળખીને હરજી જે ભાવ મટાડો. એને એમ નથી કીધું કે ધજાયું લઈને દોડજો, મારા નામના પાઠ કરજો, ધૂણજો. હવે તો રામાપીરે ધૂણવા માંડ્યા બધા. ઘેર હોય ધૂણે છે, ઘોડો હોરમાં આવે છે. શું કરવું કયો તો? આ બધાને કરંટ આપવો જોઈએ કે નહીં? આવું રામાપીરે એકે ભજનમાં નથી લખ્યું. અને આ પાખંડ કેમ કરો છો? સત્કાર્યો ધૂણવું. રામાપીરે કીધું ભક્તિ કરો હે હરજી અગમ ભેદને જાણો. પૂછો પૂરા પંડિતોને નિજના ગુરુ કોણ છે? આસમાન કેરા ગાજ કોણ છે? આ જમીન કેરી જાત કોણ છે? જો આ રામાપીરની વાત છે. હવે કાલથી નોરતા ચાલુ થયા એટલે સત્કાર્યો ચાલુ, તો ધુમાડાઈ ચાલુ. રામાપીરે આવું કીધું જ નથી કે મારા નામ ઉપર ખેલ કરજો, એમે નથી કીધું. અગમ ભેદને જાણી લો. તો આવા સદગુરુ ચરણે રામાપીર બાપા ગયા અને અગમ ભેદની એમને જાણકારી મળી. કૃષ્ણ પરમાત્મા સદગુરુ શરણે ગયા અને અગમ ભેદની જાણકારી મળી. સબરીબાઈ સદગુરુના શરણે ગયા, અગમ ભેદની જાણકારી મળી. એમ દરેક મહાપુરુષો અવતારી પુરુષો સદગુરુ શરણે ગયા અને અગમ ભેદની જાણકારી મળી અને ભગવાન થઈને પૂજાણા. આપણે કેવું થવું છે? જગત યાદ કરે એવું થવું છે કે જગત આપણા નિંદા કરે એવું કે જો ગધેડીનો દારૂડિયો જાય, જો ગધેડીનો જુગારીયો જાય, જો ચોર જાય, જો ગુંડો જાય? આપણા સમાજનું નામ થયું, નામ ખરાબ થયું, આપણા કુટુંબનું થયું, ગામનું નામ ખરાબ થયું. આવું નથી બનવું. જગ તું આવ્યો જગત મેં, જગ હશે તું રોય, કરની ऐसी કર ચલો તું હશે ને જગ રોય. જીવતાય તારામાંથી લોકોને પ્રેરણા મળે ને તારા ગયા પછી મળે. આવું સદગુરુ બનાવે છે તમને. ઘાટ ઘડે છે આ મનનો.
એમાં કીધું કે ભક્તિ કેવી કરજો વાલા સત ભગતે સત ગુરુ ને કર સત ભગતે સત ગુરુ ને કરજો અમારા વરને વરજો રે અમારા વરને વરજો રે ગુરુ લખી રામ રામને મળ્યા ગુરુ લખી રામ રામને મળ્યા મારા મળ્યા રે સત ભક્તિ સાચી ભક્તિ કરજો કુડી ભક્તિ નહીં સત ભક્તિ સતગુરુની કરજો પછી અમરવર ને વરજો આ પાંચ તત્વની કાયાની અંદર આ બોલણહાર છે એની ઓળખ કરી લેજો આ અમરવર છે એ પછી વારંવાર આ મનુષ્ય જન્મ નહીં મળે મીરાબાઈએ કીધું ફેરા બીજા ફેરે ઘણો ફેર તો મારા વાલા સંતો આજનો સદગુરુ મહિમા મહેશરામ મહારાજે જે રાખ્યો છે એમને હું શુભકામના પાઠવું છું તમારા ઘનશ્યામપુર ગામના ભક્ત મંડળને શુભકામના પાઠવું છું વાસના બધા ભાઈઓ બહેનો માતાઓ બાળકોને શુભકામના પાઠવું છું કે તમારી અંદર સદગુરુ મહારાજ એવા અંજવાળા કરે કે આ બધી અંધશ્રદ્ધા દૂર થાય અજ્ઞાનતા દૂર થાય કુરૂઢિ કુરિવાજ આ એકેય આપણું કલ્યાણ નહીં કરે આ એકેય ભગવાન પણ આપણું કલ્યાણ નહીં કરે આપણા ભગવાન છે સાચા મા બાપ પછી સદગુરુ પછી અલગ પુરુષ અલગ ધણી કે જેનું કોઈ નામ નથી રૂપ નથી અને ગુણ નથી આવો જે અલગ ધણી છે એની ઓળખ કરી લ્યો અને મારી વાણીને વિરામ આપું સંતો ઘણા છે હવે અંશાભાઈ ભજનનો લાભ આપે પછી વારા પરથી બધાને આપણે સાંભળીશું